અલગ બેસાડવામાં આવ્યું છે એવા પણ બાબતો સામે આવી છે। શિક્ષકોની ઘટ ને આ બાબતો એ બધી સતત ચાલતી પ્રક્રિયાઓ છે। આપણા શિક્ષણ વિભાગમાં 31/10 અને 31/5 રિટાયરમેન્ટ અને જિલ્લા આંતરિક બદલીઓ, જિલ્લા ફેરની બદલીઓ થતી હોય છે અને તેમ છતાં આપણા ગુજરાતમાં ગૌરવ સાથે મારે કહેવું પડે કે આપણે 31,700 જેટલા ટેટ 1, ટેટ 2 અને ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક ગુણા શિક્ષકોને આપણે ભરતી વિતૃપ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે અને તેમ છતાં કચ્છનો જે પ્રશ્ન હતો એના ઉકેલવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષસ્થાને આપણે બેઠક કરીને સ્પેશિયલ ભરતી આપણે આપી છે 4100ની, 2500 અને 1600, 1 થી 5 માં 2500 અને 1600 આપણા 6 થી 8 માં, અને એનો પણ અમે અત્યારે પોર્ટલ પર એની વ્યવસ્થા અમે કરી છે અને એની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। જે કંઈ મુદ્દો છે ટૂંક સમયમાં ઉકેલાશે ને એમાં તો અમે નિયમ એવો બનાવ્યો છે કે હવે કચ્છ માટે જે લોકો ભરતી છે એમને નોકરી રિટાયરમેન્ટ સુધી ત્યાં જ કરવાની છે, એટલે એ નિયમ એવો બનાવ્યો છે એટલે આવનારા સમયમાં હવે કોઈ પ્રોબ્લેમ રહેશે ને। તેમ છતાં આની મોટી જે ખૂટતી કડી છે એને પણ અમે પૂરી કરીશું। આરટીની બાબત આપણે જે વાત કરી છે એમાં અમારે જ્યાં જ્યાં અમને રિપોર્ટો મળ્યા છે ત્યાં અમે કાયદેસરની કાર્યવાહી કરી, સંસ્થાને પનિશમેન્ટ કર્યું છે અને આવું ભવિષ્યમાં ના થાય એના માટે તમામ જિલ્લાના અમારા ડીઓને અને ડીપીઓને અમે એની સૂચના આપેલી છે અને તેમ છતાં અમારી પાસે જે બાબતો આવે અમને ધ્યાન પર આવે, અમારા જિલ્લાના પ્રવાસોમાં અમને માહિતી મળે છે અને હું ખુદ પણ કેટલીક સંસ્થાઓમાં જઉં છું અને ત્યાંનો રિપોર્ટ લઉં છું અને એમાં જે કંઈ માહિતી મળે છે એમાં કેટલાક લોકો પૂરા ગુજરાતમાં એક બે બેના કાંઠા લોકો આવું જે કરતા હશે એમને પણ અમારી તાકીદની સૂચના છે કે આવું ના થાય અને આવું થશે તો નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય શિક્ષણ વિભાગ અમે કરીશું।